નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। દેવડા ગામે અષાઢી બીજ નિમિત્તે રામદેવ પીરના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। વિજાપુર તાલુકાના દેવડા ગામે આવેલ પ્રાચીન અંદાજે 200 વર્ષ જૂનું શ્રી રામદેવ પીરનું મંદિર। આ મંદિરની દત્તકથા અને ઇતિહાસની જો વાત કરીએ તો મંદિરના પૂજારીએ જણાવ્યું કે 200 વર્ષ પહેલા ગામના વડીલો રામદેવ પીરના ઘોડાનું પૂજન કરતા હતા। દેવડા તેમજ આજુબાજુના ગામજનો રામદેવ પીરના દર્શનથી મનોકામના પૂરી થતા દેવડા ગામજનો દ્વારા શ્રી રામદેવ પીરની મૂર્તિની ભવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ મંદિરમાં એક ચમત્કાર એ છે કે મૂર્તિમાં હાજરો રામદેવ પીરના દર્શન થાય છે। દેવડા ગામે બિરાજમાન શ્રી રામદેવ પીરના મંદિરમાં બિરાજમાન રામદેવ પીરની મૂર્તિના દર્શન કરતા સમયે મૂર્તિનું તેજ ખૂબ પ્રકાશિત છે, જે સાક્ષાત પરચાધારી રામદેવ પીરના દર્શન કરાવે છે। સમય અંતર જતા દેવડા ગામમાં બિરાજમાન પરચાધારી શ્રી રામદેવ પીરના મંદિરે ભક્તોની મનોકામના પૂરી થતા અહીં દર સુદ બીજના દિવસે રામદેવ પીરના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે માનેલી માનતા પૂરી કરવા અને અરજ કરવા દર્શન કરવા આવે છે। રામદેવ પીરના મંદિર પૂજારીએ અને આયોજકો દ્વારા દર સુદ બીજના દિવસે રાત્રિએ અલગ અલગ ભજન મંડળો દ્વારા ભજન કીર્તન અને આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। રામદેવ પીરના પરમ ભક્તો એક વખત ચોક્કસથી દેવડા ગામે બિરાજમાન શ્રી પરચાધારી સાક્ષાત ઘોડા સવારી રામદેવ પીરની મૂર્તિના દર્શન કરવાનો લાભ લેશો। હું ગોસ્વામી શૈલેષભાઈ કૈલાસભાઈ રામદેવ પીર મંદિરના પૂજારી। શૈલેષભાઈ, આ મંદિર રામદેવ પીરનું કઈ જગ્યા પર આવેલું છે? આ રામદેવ પીર મંદિર દેવડા અને કુકવાડા ગામની વચ્ચે આવેલું છે। તે મંદિરનો ઇતિહાસ એવો છે કે વડવાઓથી ઘોડા પૂજાતા અને ઘોડા પૂજાયા પછી દાતાશ્રીઓ દ્વારાથી મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને બાપાના પડચાય છે। કોઈ પણ નાનું મનોકામના કોઈ પણ પૂર્ણ બાપા કરે છે। તમે કોઈ પણ આસ્થા લઈને આવો, એને અરજી મૂકો તો કામ બાપા સતત પૂરું કરશે। દર મહિના સુદ બીજના દિવસે અહીંયા ભજનનો પ્રોગ્રામ થાય છે અને નવા મંડળો અમે પ્રોગ્રામ કરીએ છીએ મંદિરમાં। આજુબાજુના ગામના પણ ભક્તો આવે છે મંદિરમાં, બહુ માહોલ હોય છે। દેવડા ગામના રામદેવ પીરનું મંદિર આવેલું છે। દરેક મારી ભક્તોને પૂજારી તરફથી વિનંતી, કોઈ પણ બાપાની અરજી હોય તો પાળે આવીને તમે કહો, એ બાપા કોને તમારી અરજી સ્વીકારશે।